હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ વિશે વાત કરી, જેમાં આપણે જોયું કે બે પદાર્થો જો એક જ દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શોધવા માટે તેમના વેગોની આપણે બાદબાકી કરવી પડે, અને જો બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શોધવા માટે તેમના વેગોનો સરવાળો કરવો પડે. આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ પર આધારિત કેટલાક MCQ જોઈશું. હવે સાપેક્ષ વેગ છે ને, એ સાપેક્ષ વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. સાપેક્ષ વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. હવે નિર્દેશ ફ્રેમ કોને કહેવામાં આવે? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે, અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે, જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. ધારો કે કોઈ અવલોકનકાર ટ્રેનમાં બેઠેલો છે અને ટ્રેનમાંથી કોઈ બીજી કોઈ વસ્તુ કે પદાર્થને જોઈ રહ્યો છે, તો નિર્દેશ ફ્રેમ શું થશે? ટ્રેન થશે. કોઈ અવલોકનકાર રોડ પર ઊભો રહીને કોઈ વસ્તુ કે પદાર્થને જોઈ રહ્યો છે, તો નિર્દેશ ફ્રેમ શું થશે? રોડ થશે. કોઈ અવલોકનકાર કારમાં બેસીને બીજી કોઈ વસ્તુને જોઈ રહ્યો છે, તો નિર્દેશ ફ્રેમ શું થશે? કાર થશે. તમે તમારી બાલ્કનીમાં ઊભા રહીને બરોબર કોઈ વસ્તુને જોઈ રહ્યા છો, તો નિર્દેશ ફ્રેમ કઈ થશે? બાલ્કની થશે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. અને સાપેક્ષ વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે. તેવી જ રીતે સાપેક્ષ પ્રવેગ લઈ લો કે સાપેક્ષ સ્થાન લઈ લો, તો સાપેક્ષ પ્રવેગ કે સાપેક્ષ સ્થાન પણ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. ચલો આને હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. ઉદાહરણ પણ કહી શકાય, MCQ પણ કહી શકાય. ચલો ધારો કે એક ટ્રોલી છે અને આ ટ્રોલી ઉપર તમે ઊભા છો. આપણે એક ટ્રોલી લઈ લઈએ અને આ ટ્રોલી ઉપર તમે ઊભા છો. તમને આપણે નામ આપી દઈએ A. ધારો કે આ ટ્રોલી છે ને એ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તમારો એક મિત્ર એ રોડ પર ઊભો છે, એ રોડ પર ઊભો છે અને એ તમને જોઈ રહ્યો છે. તમારા મિત્રને આપણે નામ આપી દઈએ B. હું આને કીધું કેસ નંબર 1. ઓકે, સમજો એક ટ્રોલી છે, એ ટ્રોલી ઉપર તમે ઊભા છો. તમને આપણે નામ આપી દીધું છે A. આ ટ્રોલી કેટલા વેગથી ગતિ કરે છે? 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ બધું ધારેલું છે આપણે. તમારો એક મિત્ર B એ રોડ ઉપર ઊભો છે અને તમને જોઈ રહ્યો છે. હવે અહીંયા જ આપણે કેસ 2 લઈએ. કેસ 2. થોડી વાર પછી શું થાય છે? તો થોડી વાર પછી તમારો જે મિત્ર છે એ તમારી જોડે આવી જાય છે. ચલો આ તમે અને આ તમારો મિત્ર B. ટ્રોલી હજી પણ કેટલા વેગથી ગતિ કરે છે? 10 મીટર પર સેકન્ડના વેગથી જ ગતિ કરે છે. હવે અહીંયા જો, તો અહીંયા નિર્દેશ ફ્રેમ કઈ થશે? તો અહીંયા નિર્દેશ ફ્રેમ થશે રોડ. કારણ કે આને આપણે અવલોકનકાર પણ કહી શકીએ. આને આપણે કહેવું હોય તો આને આપણે અવલોકનકાર પણ કહી શકીશું. કારણ કે આ જે તમારો મિત્ર છે એ રોડ પર ઊભો રહીને તમને જુએ છે. એટલે અહીંયા નિર્દેશ ફ્રેમ કઈ થશે? રોડ થશે. અહીંયા નિર્દેશ ફ્રેમ કઈ થશે? તો આ જે ટ્રોલી છે એ ટ્રોલી અહીંયા નિર્દેશ ફ્રેમ થશે. કારણ કે તમારો મિત્ર હવે ટ્રોલી પર ઊભો રહીને તમને જોવે છે.
માટે અહીંયા નિર્દેશ ફ્રેમ કઈ થશે? ટ્રોલી થશે. ચલો, નિર્દેશ ફ્રેમ વિશે દરેક જણાને ખ્યાલ આવે છે. અહીંયા રોડ પર ઊભો રહીને તમને જોઈ રહ્યો છે એટલે નિર્દેશ ફ્રેમ રોડ થશે. અહીંયા ટ્રોલી પર ઊભો રહીને તમને જોવે છે એટલે નિર્દેશ ફ્રેમ ટ્રોલી થશે. હવે આપણે કેસ નંબર 1 ની અંદર જ વાત કરીએ. સમજો કેસ નંબર 1 ની અંદર કે એનો બીની સાપેક્ષે વેગ, એનો બીની સાપેક્ષે વેગ, પહેલા તો આપણે લખાય કઈ રીતે એ સમજી લઈએ. એનો બીની સાપેક્ષે વેગ, તો એનો બીની સાપેક્ષે વેગ એટલે મેં તમને કીધું કે જેનો વેગ હોય એ પહેલા, જેની સાપેક્ષે હોય એ પછી, જેના વડે જેના દ્વારા જેની સાપેક્ષે એ પછી આવે, પાછળ આવે. બરોબર છે? એટલે એનો બીની સાપેક્ષે વેગ VAB. હવે આનો અર્થ શું થાય? તો આનો અર્થ પણ મેં તમને કીધું હતો કે એનો વેગ જે બી જોઈ રહ્યો છે, એનો વેગ જે બી જોઈ રહ્યો છે. હવે આપણે કોની સાપેક્ષે વેગ શોધવાનો છે? બીની સાપેક્ષે. તો બીને આપણે કેવો ધારવો પડે? તો મેં તમને કીધું કે જેની સાપેક્ષે વેગ શોધતા હોય એને આપણે સ્થિર ધારવો પડે. તો બીને આપણે કેવો ધારવો પડે? સ્થિર ધારવો પડે. તો VAB સૂત્ર શું લખાય? તો VAB એટલે સૂત્ર લખાય VA માઇનસ VB. હવે જુઓ, VA કેટલા? તો ટ્રોલી જેટલા વેગથી ગતિ કરે છે એટલો જ વેગ તમારો થશે. તો VA ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. VB કેવા? તો આજે તમારો મિત્ર છે જેને આપણે અવલોકનકાર કીધો છે, બી નામ આપેલું છે, એ રોડ પર ઊભો છે, સ્થિર છે, એટલે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. તો VAB ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. યસ. હવે આનો અર્થ આપણે સમજવું પડે, આને આપણે ફીલ કરવું પડે. કઈ રીતે ફીલ કરીશું? જો હવે આપણે બીની સાપેક્ષે એનો વેગ શોધ્યો એટલે આપણે બીને સ્થિર ધારી લીધો છે. એટલે જ્યારે તમારો મિત્ર તમને જોઈ રહ્યો છે ને ત્યારે તમે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા હોય ને એવું તેને લાગે છે. હવે જો એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે પોઝિટિવ આપણને વેલોસિટી મળે, આપણને વેગ ધન મળે, તો આપણને જો વેગ ધન મળે તો સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ આગળ જઈ રહ્યો છે, અને વેગ માઇનસ મળે તો સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ પાછળ આવી રહ્યો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ વેગ તો આગળ, નેગેટિવ વેગ તો પાછળ. એટલે બી જ્યારે તમને જોઈ રહ્યો છે ત્યારે તમે 10 મીટર પર સેકન્ડના વેગથી આગળ વધી રહ્યો હોય ને એવું તેને લાગે છે. હવે આપણે કેસ 2. હવે આપણે બીનો વેગ એની સાપેક્ષે શોધીએ. આ ખાસ સમજો, બીનો એની સાપેક્ષે વેગ શોર્ટમાં લખું છું. આનો અર્થ શું થાય? બીનો વેગ જે એ જોઈ રહ્યો છે, બીનો વેગ જે એ જોઈ રહ્યો છે. તો બીનો એટલે VB કોની સાપેક્ષે? એની સાપેક્ષે. જેના વડે જેના દ્વારા જેની સાપેક્ષે એ પાછળ. તો સૂત્ર શું બને? VBA એટલે VB માઇનસ VA. હવે VB, બી તો રોડ ઉપર ઊભો છે, એનો વેગ 0. એનો વેગ કેટલો? તો એ નો વેગ 10 મીટર પર સેકન્ડ, તો માઇનસ 10 મીટર પર સેકન્ડ. તો VBA કેટલા મળશે? તો VBA આપણને મળશે માઇનસ 10 મીટર પર સેકન્ડ મળશે. યસ. હવે આ સમજવાનું છે આપણે ખાસ. ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થશે. જો આપણે બીનો એની સાપેક્ષે વેગ શોધ્યો, બીનો એની સાપેક્ષે વેગ, તો એને આપણે કેવો ધારવો પડે? સ્થિર ધારવો પડે. આનો વેગ શોધવા માટે, એને ફીલ કરવા માટે. તો બીનો એની સાપેક્ષે વેગ આપણે શોધવો હોય તો એને સ્થિર ધારવો પડે. હવે તમે એને સ્થિર ધારો છો, બરોબર છે. હવે બીનો વેગ આપણે શોધ્યો તો બીનો એની સાપેક્ષે વેગ કેટલો મળ્યો આપણને? માઇનસ 10 મીટર પર સેકન્ડ જેટલો વેગ મળ્યો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ બી તો સ્થિર છે, એનો વેગ તો 0 મળવો જોઈએ ને, પણ આપણે બીનો વેગ કોની સાપેક્ષે શોધ્યો? એની સાપેક્ષે શોધ્યો. એટલે આપણે એકચ્યુઅલી એને સ્થિર ધાર્યો છે. તો જ્યારે એ બીને જોશે ને, એ બીને જોશે ને ત્યારે વેગ કેવો મળ્યો? માઇનસ 10 મીટર પર સેકન્ડ. તો મેં તમને કીધું કે વેગ માઇનસ મળે એટલે આપણે સમજવાનું કે આ ક્યાં જઈ રહ્યો છે? પાછળ જઈ રહ્યો છે. કેટલા વેગથી? માઇનસ 10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ જઈ રહ્યો છે. આપણે બીનો વેગ શોધવા માટે એને સ્થિર ધારેલો છે, પણ એકચ્યુઅલીમાં શું થાય છે સમજો. એકચ્યુઅલીમાં શું થાય છે? તો આ તો સ્થિર જ છે, બરોબર છે, આ સ્થિર છે. હવે
એ જે છે એ આગળ જઈ રહ્યો છે કેટલા વેગથી 10 મીટર પર સેકન્ડના વેગથી આગળ જઈ રહ્યો છે એટલે જ્યારે એ બીને જોવે ને ત્યારે બી ક્યાં જતો હોય એવું એને લાગશે -10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ જતું હોય ને એવું લાગશે કારણ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો શું થાય છે વધતું જ જાય છે એટલે જ્યારે એ બરાબર આમ પાછળ વળીને ટ્રોલી ઉપર ઊભો છે ને એ પાછળ વળીને જ્યારે બીને જોશે ત્યારે એને એવું લાગશે કે બી -10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ જઈ રહ્યો છે ઓકે તો બસ આ જ ફીલ કરવાનું છે તમારા સાપેક્ષ વેગની અંદર હવે આપણે કેસ 2 ની અંદર આવીએ ચલો કેસ 2 ની અંદર ભાઈ આવું ચટપટું જ છે સાપેક્ષ વેગ આપણને એટલે થોડીક નવાઈ લાગે કે ભાઈ આવું કેમ થાય આજ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કેસ 2 હવે આપણે એનો બીની સાપેક્ષ વેગ બોલો એનો બીની સાપેક્ષ વેગ એટલે VAB VA માઇનસ VB બીજા કેસમાં શું કીધું કે તમારો મિત્ર હવે તમારી જોડે ટ્રોલી પર જ આવી જાય છે તમે બંને ટ્રોલી પર ઊભા છો ટ્રોલી કેટલા વેગથી ગતિ કરે 10 મીટર પર સેકન્ડ તો તમારો વેગ કેટલો થશે 10 મીટર પર સેકન્ડ અને તમારા મિત્રનો વેગ પણ કેટલો થશે 10 મીટર પર સેકન્ડ એનો વેગ 10 મીટર પર સેકન્ડ બીનો વેગ 10 મીટર પર સેકન્ડ તો 10 - 10 ઇઝ ઇક્વલ ટુ VAB ઇઝ ઇક્વલ ટુ કેવા થશે 0 મીટર પર સેકન્ડ તો શું થયું જો એનો બીની સાપેક્ષ વેગ એટલે એનો વેગ જે બી જોઈ રહ્યો છે તમે બંને ટ્રોલી ઉપર ઊભા છો અને આ બી છે ને તમને ટકર જોઈ રહ્યો છે તો ભાઈ તમે બંને તો ટ્રોલી પર કેવા છો સ્થિર છો ને તો બી જ્યારે તમને જોશે ભલે ટ્રોલી ગતિ કરે છે પરંતુ બી તમને જોશે તો તમે તો કેવા દેખાશો સ્થિર જ દેખાશો ને તમે થાંભલાની જેમ ઊભા છો ઓછા કે પેલી ટ્રોલી પર દોડ કરો છો એટલે જ્યારે બી તમને જોશે ત્યારે તમે ટ્રોલી પર સ્થિર હોય એવું એને અનુભવાશે માટે એનો બીની સાપેક્ષ વેગ એટલે એનો વેગ જે બી જોઈ રહ્યો છે એ કેટલો અનુભવાશે 0 મીટર પર સેકન્ડ કારણ કે એકચ્યુઅલીમાં તમે બંને સ્થિર જ છો એ જ રીતે તમે બીનો એની સાપેક્ષ વેગ શોધો બીનો એની સાપેક્ષ વેગ તો VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA તો VB કેટલા 10 VA કેટલા 10 10 - 10 0 ભાઈ 0 જ મળશે ને આ વખતે શું થયું બીનો એની સાપેક્ષ વેગ એટલે બીનો વેગ જે એ જોઈ રહ્યો છે તો બીનો વેગ જે એ જોઈ રહ્યો છે તો બંને બી તો કેવો છે સ્થિર જ છે ને બંને ટ્રોલી ઉપર ઊભા છે તો બીનો વેગ જે એ જોઈ રહ્યો છે એ પણ એને કેટલો દેખાશે અથવા કેટલો અનુભવાશે 0 મીટર પર સેકન્ડ ઓકે હવે જો સમજો પ્રથમ કેસમાં તમારો મિત્ર એટલે કે અવલોકનકાર હું અવલોકનકાર શબ્દનો ઉપયોગ કરું છું અવલોકનકાર રોડ ઉપરથી અવલોકન કરે અવલોકનકાર જ્યારે રોડ ઉપરથી એનું અવલોકન કરે ત્યારે એનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ જ્યારે અવલોકનકાર ટ્રોલી ઉપરથી એનો વેગ માપે અથવા એનું અવલોકન કરે ત્યારે એનો વેગ કેટલો મળે છે 0 મીટર પર સેકન્ડ ફરીથી સમજો અવલોકનકાર રોડ ઉપરથી એને જોવે ત્યારે તેનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ હવે અવલોકનકાર ટ્રોલી પરથી એને જુએ તો એનો વેગ કેટલો છે 0 મીટર પર સેકન્ડ છે સમજો શું થયું અહીંયા રોડ ઉપરથી જ્યારે એને જોવે ત્યારે એનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ ટ્રોલી પરથી જોવે ત્યારે એનો વેગ કેટલો છે 0 મીટર પર સેકન્ડ તો અહીંયા શું બદલાયું પહેલા નિર્દેશ ફ્રેમ કઈ હતી રોડ હવે નિર્દેશ ફ્રેમ કઈ છે ટ્રોલી તો નિર્દેશ ફ્રેમ બદલાઈ એટલે પદાર્થનો વેગ બદલાયો તો આપણે કહી શકીએ કે સાપેક્ષ વેગ છે ને સાપેક્ષ વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે એ જ રીતે તમે સાપેક્ષ વેગની જગ્યાએ સાપેક્ષ પ્રવેગ લઈ શકો છો ધારો કે હું તમને કીધું કે આ ટ્રોલીનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે હવે તમે એનો બીની સાપેક્ષે પ્રવેગ શોધી નાખો બીનો એની સાપેક્ષે પ્રવેગ શોધી નાખો અને એ જ રીતે સાપેક્ષ વેગની જેમ તમને સાપેક્ષ પ્રવેગ મળશે અને એ જ પ્રમાણે તમને સાપેક્ષ સ્થાન મળશે તો આપણે કહી શકીએ સાપેક્ષ વેગ સાપેક્ષ પ્રવેગ સાપેક્ષ સ્થાન એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે એક બહુ અગત્યની નોંધ હું તમને કહી રહ્યો છું એમસીક્યુ માટે અગત્યની કોણ તો સાપેક્ષ વેગ સાપેક્ષ પ્રવેગ અને સાપેક્ષ સ્થાન કોના પર આધારિત છે નિર્દેશ ફ્રેમ પર આધારિત છે
પરંતુ સમય નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી. કેમ સમય નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી? હવે તમારો મિત્ર જ્યારે ઘડિયાળમાં જોશે અને ઘડિયાળમાં જો ધારો કે 12 વાગેલા છે, બરોબર, 12 o'clock, અને તમે જ જ્યારે ઘડિયાળમાં જુઓ, બરોબર છે, બંને એક જ સમય ઘડિયાળમાં જુઓ તો બંને વખતે સમય કેવો બતાવશે? તો બંને વખતે સમય સરખો જ બતાવશે. એ જ રીતે આ નિર્દેશ ફ્રેમમાંથી તમે એક સાથે સમયને જુઓ તો કોઈ પણ સમય બંનેનો એ અને બીનો સમય તો કેવો હશે? સરખો જ હશે. એટલે આપણે કહી શકીએ કે સમય એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી, કારણ કે કોઈ પણ એ માટે કે બી માટે, બી માટે કે એ માટે સમય સરખો જ રહેવાનો છે, સમય બદલાવાનો નથી. માટે સમય એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી. જ્યારે સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગ, સાપેક્ષ સ્થાન નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. એટલે નિર્દેશ ફ્રેમ બદલાય તો સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગ, સાપેક્ષ સ્થાન બદલાય, પરંતુ સમય બદલાય નહીં. આથી આપણે કહી શકાય કે સમય એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. ફર્સ્ટ, સેકન્ડ. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે બે પદાર્થો છે, બી અને એ, અથવા બે વ્યક્તિઓ છે, બી અને એ. ઓકે, જેમાં બીનો વેગ છે 20 મીટર પર સેકન્ડ અને એનો વેગ છે 10 મીટર પર સેકન્ડ. સમજો. આપણે સૌથી પહેલા એનો બીની સાપેક્ષે વેગ શોધી. એનો બીની સાપેક્ષે વેગ. તો એનો બીની સાપેક્ષે કઈ રીતે લખાય? વી એ બી. બંને એક જ દિશામાં જાય છે. શું થશે? વી એ માઇનસ વીબી. ઓકે, વી એ માઇનસ વીબી થયા. હવે જો વી એ કેટલા છે? વી એ છે 10, વીબી કેટલા છે? -20. તો વી એ બી આપણને કેટલા મળ્યા? તો વી એ બી આપણને મળ્યા -10 મીટર પર સેકન્ડ. એ જ રીતે આપણે બીનો એની સાપેક્ષે વેગ શોધીએ તો શું થશે? વીબી એ. વીબી એ એટલે વીબી માઇનસ વી એ. તો વીબી કેટલા? 20, વી એ કેટલા? 10. તો આપણને કેટલા મળશે? 10 મીટર પર સેકન્ડ. આમાં શોધવું બહુ જ ઇઝી હતું. હવે આને આપણે સમજીએ છે. હવે એનો બીની સાપેક્ષે વેગ, એનો બીની સાપેક્ષે વેગ એટલે એનો વેગ જે બી જોઈ રહ્યો છે, એનો વેગ જે બી જોઈ રહ્યો છે. સમજો, એ 10 મીટર પર સેકન્ડના વેગથી આગળ ગતિ કરી રહ્યો છે અને બી 20 મીટર પર સેકન્ડના વેગથી એની પાછળ ગતિ કરી રહ્યો. તો એનો વેગ જે બી જોઈ રહ્યો છે, તો બીનો વેગ એના વેગ કરતાં કેવો છે? વધારે છે. તો અહીંયા શું ફીલ થાય છે? તો જ્યારે બી એને જોઈ રહ્યો છે ત્યારે એ -10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ને એવું એને લાગે છે. હવે -10 મીટર પર સેકન્ડ એટલે એકચ્યુઅલીમાં બીને એવું લાગે છે કે એ છે ને 10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ આવી રહ્યો છે. મેં તમને કીધું કે માઇનસ એટલે પાછળ, પ્લસ એટલે આગળ. એટલે બી જ્યારે એને જોવે છે ત્યારે બીને એવું લાગે છે કે એ 10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ આવી રહ્યો છે. કેમ આવું લાગે છે? તો સિમ્પલ રીઝન છે, કારણ કે બીનો વેગ એના વેગ કરતાં કેવો છે? તો બીનો વેગ એના વેગ કરતાં વધારે છે. આથી બીને એવું લાગે છે કે એ 10 મીટર પર સેકન્ડના વેગથી પાછળ આવી રહ્યો છે. નેગેટિવ મળે એટલે પાછળ, પોઝિટિવ મળે એટલે આગળ. હવે બીનો એની સાપેક્ષે વેગ, બીનો એની સાપેક્ષે વેગ એટલે બીનો વેગ જે એ જોઈ રહ્યો છે, બીનો વેગ એ જોઈ રહ્યો છે એટલે એ જ્યારે પાછળ વળીને બીને જોવે ત્યારે બી કેટલા વેગથી એ તરફ આવતો હોય એવું લાગે છે? તો 10 મીટર પર સેકન્ડના વેગથી પોતાની તરફ આવતું હોય એવું લાગે છે. ફરીવાર સમજો, બીનો વેગ જે એ જોઈ રહ્યો છે, હવે એ પાછળ વળીને બીને જોવે છે. એ તો 10 મીટર પર સેકન્ડના વેગથી જ ગતિ કરે છે અને બી 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. બીનો વેગ એના વેગ કરતાં વધારે છે એટલે બી છે ને એની તરફ, એ તરફ, બી એ તરફ 10 મીટર પર સેકન્ડના વેગથી આવતો હોય ને એવું એને કોને લાગે છે? એને લાગે છે. ઓકે, તો દોસ્તો આ જ છે સાપેક્ષ વેગ. જ્યારે બી એને જુએ છે ત્યારે એ 10 મીટર પર સેકન્ડના વેગથી પોતાની તરફ આવતું હોય એવું તેને લાગે છે
અને જ્યારે એ બીને જોવે છે ત્યારે બી એ તરફ 10 મીટર પર સેકન્ડના વેગથી આવતો હોય એવું તેને લાગે છે. હવે આને એક છે ને બીજી સિમ્પલ રીતે પણ સમજી શકાય છે, પણ એનો ઉપયોગ તમે ઓછો કરજો, સમીકરણનો ઉપયોગ જ તમારે વધારે કરવાનો. જો બીનો વેગ કેટલો છે, મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું 20 મીટર પર સેકન્ડ. એનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ. હવે આપણે વીએ બી શોધીએ, એનો બીની સાપેક્ષે વેગ શોધીએ તો બીની સાપેક્ષે વેગ શોધીએ એટલે આપણે બીને કેવો ધારવો પડે, સ્થિર ધારવો પડે. ઓકે, બી સ્થિર છે. હવે આને સ્થિર કરવો હોય તો સ્થિર કઈ રીતે થાય, તો બીનો જેટલો વેગ છે એટલો જ વેગ આપણે એની વિરુદ્ધ દિશામાં ઉમેરવો પડે, -20 મીટર પર સેકન્ડ. એટલો જ વેગ આપણે એમાં ઉમેરી દઈએ, -20 મીટર પર સેકન્ડ. હવે -20 + 10 કેટલા થશે, -10 થશે. ખ્યાલ આવ્યો? એ જ રીતે જુઓ, આ બી છે જેનો વેગ કેટલો છે 20 મીટર પર સેકન્ડ. આ એ છે એનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ. જે બાજુ આપણે વેગ ઉમેર્યો ને એ જ વેગ આપણે એમાં ઉમેરવાનો. બીમાં જે વેગ જે દિશામાં ઉમેરીએ એ જ દિશામાં એટલો વેગ આપણે એમાં ઉમેરવાનો છે. બરાબર છે? અને નેગેટિવ ના લખું, ધારો કે અહીંયા પોઝિટિવ જ રાખવું. બરાબર છે? તો તમને ખબર છે કે આ જે દિશા છે આને આપણે કઈ કહીએ છીએ, ઋણ એક્સ, અને આને આપણે કહીએ છીએ ધન એક્સ કહીએ છીએ. તમારે સમજી લેવાનું. હવે જો અહીંયા આપણે બીનો એની સાપેક્ષ વેગ, એની સાપેક્ષ વેગ શોધ્યો એટલે એને આપણે કેવો ધારવો પડે, સ્થિર ધારવો પડે. સ્થિર ધારવો પડે તો મારે આ બાજુ કેટલો વેગ ઉમેરવો પડે, તો મારે આ બાજુ કેટલો વેગ ઉમેરવો પડશે 10 મીટર પર સેકન્ડ. આ પોઝિટિવ 10 મીટર પર સેકન્ડ, આ નેગેટિવ 10 મીટર પર સેકન્ડ. બરાબર છે? એટલે વેગ 0 થઈ ગયો. હવે બીનો, તો એમાં આપણે ડાબી બાજુ 10 મીટર પર સેકન્ડનો વેગ ઉમેર્યો, તો આપણે બીમાં પણ ડાબી બાજુ 10 મીટર પર સેકન્ડનો વેગ ઉમેરવો પડશે. તો અહીંયા 10 મીટર પર સેકન્ડ, પણ 10 મીટર પર સેકન્ડ કેવા થશે, નેગેટિવ. આ કેવા થાય, આ પોઝિટિવ. તો 20 માંથી 10 જાય તો કેટલા રહે, 10. તો તમને મળી ગયો અહીંયા VBA કેટલા, 10 મીટર પર સેકન્ડ. અહીંયા તમને VAB મળી ગયા. કેટલા મળી ગયા, તો ડાબી બાજુ છે એટલે નેગેટિવ છે અને જમણી બાજુ એટલે પોઝિટિવ. બરોબર છે? તો -20 માંથી +10 બાદ કરો, કેટલા થશે, 10 મીટર પર સેકન્ડ. પણ આમાં તમે ના પડતા, આપણે તો ઇક્વેશનના આધારે જ જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. આ વખતે આપણે કાર કે ટ્રેન લઈ લઈએ. ચલો કાર રાખીએ. ઓકે, એક બીજી કાર લઈ લઈએ. ઓકે, ચલો આને આપણે નામ આપી દઈએ એ, આને આપણે નામ આપી દઈએ બી. ધારો કે આ કારનો વેગ છે 30 મીટર પર સેકન્ડ. આ કાર આ દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો અમે અહીંયા તમે જોઈ શકો કે બંને કાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બંને એકબીજાની નજીક આવે છે. તો આપણે પહેલા સંજ્ઞા પ્રણાલીના આધારે જોઈએ. તો આપણે આ જે દિશા છે એને આપણે ધન એક્સ લઈ લઈએ અને આ બાજુની દિશા છે એને આપણે ઋણ એક્સ લઈ લઈએ. તો એનો વેગ કેટલો મળશે, 30 મીટર પર સેકન્ડ. બીનો વેગ કેટલો મળશે, તો બીનો વેગ મળશે, ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે, -10 મીટર પર સેકન્ડ મળશે. ઓકે, આ વખતે આપણે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કર્યો છે, પોઝિટિવ નેગેટિવ. હવે આપણે શોધીએ એનો બીની સાપેક્ષ વેગ. એનો વેગ જે બી જોઈ રહ્યો છે, તો VAB આપણે આપણું ઓરિજિનલ સૂત્ર જ વાપરીએ. VAB એટલે શું, તો VA - VB. હું આની અંદર એક વસ્તુ એડ કરું છું, ખાસ સમજો. આ બંને જે કાર છે, બંને કાર એ કોની સાપેક્ષે ગતિ કરે છે, જમીનની સાપેક્ષે. બંને કાર જમીનની સાપેક્ષે ગતિ કરે. તો આપણે અહીંયા શું એડ કરી દેવાનું, VAG VBG. VAG એટલે શું, તો એનો ગ્રાઉન્ડની સાપેક્ષે એટલે કે જમીનની સાપેક્ષે વેગ, બીનો જમીનની સાપેક્ષે વેગ. તો આ જે વેગ થયો ને, આ સમજો, આને આપણે આમ પણ લખી શકીએ VAG 30 મીટર પર સેકન્ડ
આને હું આ રીતે લખી શકું વીબીજી માઇનસ 10 મીટર પર સેકન્ડ. આપણે આ રીતનું લખવાનું વધારે આવશે કારણ કે આ બંને કોની સાપેક્ષે ગતિ કરે છે? જમીનની સાપેક્ષે ગતિ કરે છે. હવે આપણે કિંમતો મૂકીએ તો વીએજી કેટલા? 30. વીબીજી કેટલા? માઇનસ વીબીજી કેટલા? માઇનસ 10. તો વી એ બી માઇનસ માઇનસ પ્લસ 30 પ્લસ 10 વી એ બી કેટલા થશે? 40 મીટર પર સેકન્ડ. જો આનો અર્થ શું થાય? એનો બીની સાપેક્ષે વેગ એટલે એનો વેગ જે બી જોઈ રહ્યો છે તો કાર બીને કાર એ પોતાની તરફ 40 મીટર પર સેકન્ડના વેગથી આવતી હોય ને એવો અનુભવાશે અથવા એવું લાગશે. કાર બીને કાર એ પોતાની તરફ 40 મીટર પર સેકન્ડના વેગથી આવતી હોય ને એવું લાગશે કારણ કે આ જ સાપેક્ષ વેગ છે. હવે આપણે શોધીએ બીનો એની સાપેક્ષ વેગ. તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વી એ. આ બંને કોની સાપેક્ષે ગતિ કરે છે? જમીનની સાપેક્ષે. એટલે આપણે અહીંયા વીબીજી વીએજી. ઓકે, આ સૂત્ર આપણને લખતા આવડવું જોઈએ. તો આપણે વીબીએ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી શકીએ વીબીજી માઇનસ વીએજી. વીબીજી કેટલા છે? માઇનસ 10 માઇનસ વીએજી કેટલા છે? 30. વીએજી છે 30. ઓકે, તો માઇનસ 30 માઇનસ 10 કેટલા થશે? માઇનસ 30 માઇનસ 10 40 મીટર પર સેકન્ડ થશે. તો હવે આનો અર્થ શું થાય? બીનો એની સાપેક્ષે વેગ એટલે બીનો વેગ જે એ જોઈ રહ્યો છે તો માઇનસ વેગ મળે છે એટલે કાર એને કાર બી પોતાની તરફ 40 મીટર પર સેકન્ડના વેગથી આવી રહી હોય એવું લાગશે. તો આપણે આ સંજ્ઞા પ્રણાલીના આધારે જવાબ મેળવો. હવે કેટલીક વાર છે ને આપણે ડાયરેક્ટ જવાબ મેળવવો પડશે કેટલાક એમસીક્યુની અંદર. કઈ રીતે? જો સમજો. એનો બીની સાપેક્ષે વેગ એનો બીની સાપેક્ષે વેગ વી એ બી. કેટલાક એમસીક્યુમાં તમને ડાયરેક્ટ આપી દીધું હશે કે આ બંને એક પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને કાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવાથી એમના વેગનો સરવાળો થાય. એટલે તમને ડાયરેક્ટ ત્યાં આપી દીધું હશે કે વી એ પ્લસ વી બી એટલે 30 વત્તા 10 40 મીટર પર સેકન્ડ. એ જ રીતે તમે બીનો એની સાપેક્ષે વેગ શોધો તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી બી પ્લસ વી એ પણ તમને મળશે 40 મીટર પર સેકન્ડ. તો કેટલાક એમસીક્યુની અંદર આવું તમારે ડાયરેક્ટ પણ ઉપયોગ કરવાનો આવશે. આ ધ્યાન રાખજો ભાઈ. ડાયરેક્ટ તમને કહી દીધું હશે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવાથી તેમના વેગોનો સરવાળો થાય તો એનો બીની સાપેક્ષે કે બીનો એની સાપેક્ષે વેગ 40 મીટર પર સેકન્ડ જ થાય. ચલો બીજું એક અલગ પ્રકારનું ઉદાહરણ જોઈએ. ચલો એક ટ્રોલી લઈ લઈએ અને આ ટ્રોલી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને આ ટ્રોલી પર તમે 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો. તમને આપણે નામ આપી દઈએ એ. હવે સિમ્પલ વિચારો કે ટ્રોલી કોની સાપેક્ષે ગતિ કરે? તો ટ્રોલી તો જમીન પર જ ગતિ કરવાની ને. ટ્રોલી તો જમીન પર જ ગતિ કરવાની. ટ્રોલી તો હવામાં ઉડતી નથી. તો આજે તમને 10 મીટર પર સેકન્ડ વેગ આપેલો છે એ કોની સાપેક્ષે આપેલો છે? તો એને આપણે ઇંગ્લિશમાં લખીએ તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ જે વેગ છે ને 10 મીટર પર સેકન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કોનો વેગ? તો આ જે વેગ છે એ કોનો વેગ છે? તો આ જે વેગ છે એ ટ્રોલીનો વેગ છે. બરોબર છે. તો ટ્રોલીનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થયો? 10 મીટર પર સેકન્ડ. મેં એને ઇંગ્લિશમાં આ રીતે લખ્યું છે વિથ રિસ્પેક્ટ ટુ. એને હું લખી નાખું એટલે કન્ફ્યુઝન ના થાય. તો સમજો ટ્રોલી એને આપણે નામ આપી દઈએ ટી એટલે એ પણ કન્ફ્યુઝન ના રહે. તો ટ્રોલીનો
જમીનની સાપેક્ષે વેગ, તો ટ્રોલી એટલે વી, સોરી ટ્રોલી એટલે વી નહીં, વેગ એટલે વી, ટ્રોલી એટલે ટી, જમીનની સાપેક્ષે એટલે જી. ઓકે, આ રીતે લખાશે ને, ટ્રોલી એટલે ટી, જમીનની સાપેક્ષે એટલે જી. તો આપણે કેટલો લખીએ એનો વેગ 10 મીટર પર સેકન્ડ. તો આ ઉદાહરણ સમજો, બેસ્ટ ઉદાહરણ અહીંયા હું આપી રહ્યો તમને. હવે આ જે તમે છો બરાબર, અથવા એ છે, એ કોની સાપેક્ષે ગતિ કરે છે? એ ટ્રોલી પર ગતિ કરે છે, એટલે ટ્રોલીની સાપેક્ષે. એટલે આ જે વેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ, એ થશે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી 2 મીટર પર સેકન્ડ. કોનો વેગ? એનો વેગ. બરોબર છે. આ જે 2 મીટર પર સેકન્ડ છે એ કોનો વેગ છે? એનો વેગ છે. કોની સાપેક્ષે? વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, એટલે ટ્રોલીની સાપેક્ષે. તો એનો વેગ ટ્રોલીની સાપેક્ષે, અથવા તમે આ રીતે પણ કહી શકો, ટ્રોલીની સાપેક્ષે એનો વેગ, તમને જે રીતે ફાવતું હોય એ રીતે. તો એનો વેગ એટલે વી એ કોની સાપેક્ષે? ટ્રોલીની સાપેક્ષે. વી એ ટી કેટલું આપેલું તમને? 2 મીટર પર સેકન્ડ આપેલું છે. સમજો ભાઈ. હવે તમને આવી બધી જ વાક્ય રચનાઓ આપેલી હશે અને એના આધારે તમને આ બધું લખતા આવડવું જોઈએ. વીટીજી, વી એ ટી, તમને ખબર પડવી જોઈએ કોણ કોની સાપેક્ષે ગતિ કરી રહ્યું છે. અને એક અવલોકનકાર અહીંયા ઊભો છે. એક અવલોકનકાર અહીંયા જમીન પર ઊભો છે. આ અવલોકનકાર, એને તમે પી નામ આપી દો, ઓ નામ આપી દો, આપણે ઓ જ રાખીએ. અવલોકનકાર ઓ. તો અવલોકનકાર ઊભો છે, તો અવલોકનકારનું જમીનની સાપેક્ષે વેગ શું થશે? અવલોકનકારનો જમીનની સાપેક્ષે વેગ શું થશે? તો વેગ એટલે વી. કોનો? અવલોકનકારનો, ઓબ્ઝર્વેશન, તો ઓ. અને જમીનની સાપેક્ષે એટલે જી કેવો થશે? 0 થશે. ઓકે. હવે અવલોકનકાર તમને જોઈ રહ્યો છે. સમજો, અવલોકનકાર તમને જોઈ રહ્યો છે, તો અવલોકનકારને તમારો વેગ કેટલો દેખાશે? પર્સન સીન બાય એ. ક્વેશ્ચન અહીંયા લખું, બધી જ વસ્તુ લખું, કારણ કે હું બોલીશ તો તમને યાદ નહીં રહે. અવલોકનકાર એને જોઈ રહ્યો છે, તો અવલોકનકારની સાપેક્ષે એનો વેગ કેટલો હશે? એનો અવલોકનકારની સાપેક્ષે વેગ તમને શોધવાનું કીધું કે કેટલો હશે. એનો અવલોકનકારની સાપેક્ષે વેગ તમને શોધવાનું કીધું. અવલોકનકાર એને જોઈ રહ્યો છે. અવલોકનકાર એને જોઈ રહ્યો છે, એનો અર્થ એવો થાય કે અવલોકનકારની સાપેક્ષે એનો વેગ કેટલો થાય? તો એનો અવલોકનકારની સાપેક્ષે, તો વી એ ઓ થાય. એનો અવલોકનકારની સાપેક્ષે, બરાબર, જેની સાપેક્ષે પાછળ વી એ ઓ. તો વી એ ઓ એટલે શું લખાય? તો વી એ માઇનસ વી ઓ લખાશે. વી એ માઇનસ વી ઓ. હવે આ બંને ધારો કે જમીનની સાપેક્ષે ગતિ કરે છે. બંને જમીનની સાપેક્ષે, બરોબર છે. અવલોકન આપણો જે એ છે એ જમીનની સાપેક્ષે તો ગતિ કરતો જ હશે ને, ભલે ટ્રોલી પર દોડી રહ્યો છે પણ એ જમીનની સાપેક્ષે ગતિ કરતો હશે. તો વી એ જી, વી ઓ જી હું અહીંયા લગાવી દઉં. હવે તમારી જોડે કઈ વસ્તુઓ છે? વી ઓ જી છે, વી એ જી નથી. હા, હવે સમજો ભાઈ, હવે જ સમજવાની વાત આવી. તમારી જોડે વી એ જી નથી, પણ તમારી જોડે શું છે? તો તમારી જોડે વી એ ટી છે. તમને એનો જમીનની સાપેક્ષે વેગ નથી ખબર, પરંતુ એનો ટીની સાપેક્ષે વેગ ખબર છે. હા, સમજો, હું જે સમજાવી રહ્યો છું અહીંયા ખાસ કોન્સન્ટ્રેશન કરતો. એનો ટ્રોલીની સાપેક્ષે વેગ ખબર છે. તો વી એ ટી બરાબર શું લખાય? વી એ માઇનસ વી ટી લખાય. હવે આ બંને જમીનની સાપેક્ષે તો ગતિ કરે છે ને, એ અને ટી બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે, પરંતુ તમને એનો ટીની સાપેક્ષે વેગ ખબર છે, ટીનો જીની સાપેક્ષે વેગ ખબર છે, એનો જીની સાપેક્ષે વેગ ખબર નથી. આ બંને તો ભાઈ જમીનની સાપેક્ષે તો ગતિ કરશે જ ને. તો અહીંયા આપણે શું લગાવી દઈએ?
VAG VTG બરોબર છે. VAT આપણને ખબર હતી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી આપણને ખબર હતી VAT, એના આધારે આપણે સૂત્ર બનાવ્યું VA માઇનસ VT, પરંતુ આ બંને એ અને ટી બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે, માટે VAG માઇનસ VTG. હવે VAT કેટલા છે? 2. ઓકે, VAG કેટલા છે શોધવાના છે. VTG કેટલા છે? આ રહ્યા. કેટલા છે? 10. આ 10 ને આ બાજુ લાવો તો પોઝિટિવ થઈ જશે. તો VAG ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 10. તો VAG બરાબર કેટલા થશે? તો VAG થશે 12 મીટર પર સેકન્ડ. આ કિંમત અહીંયા મૂકી દો. ચલો, VAG કેટલા મળ્યા? 12. VOG કેટલા છે? તો VOG તો 0 છે. તો VOA ઇઝ ઇક્વલ ટુ, સોરી અહીંયા 12 VAG કેટલા? 12 માઇનસ 0, તો તમને VAO મળ્યા 12 મીટર પર સેકન્ડ. ભાઈ આ સ્મોલ વી છે, હું આ રીતે કરું છું એટલે ખાસ ધ્યાન રાખજો. VAO તમને મળ્યા 12 મીટર પર સેકન્ડ. હવે આપણે સમજીએ શું કહેવા માંગે છે. તો અવલોકનકાર રોડ ઉપર ઊભો છે, ટ્રોલી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે, ટ્રોલી ઉપર તમે 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, તો અવલોકનકારને તમારો વેગ કેટલો દેખાશે? તો અવલોકનકારને તમારો વેગ 12 મીટર પર સેકન્ડ દેખાશે. સિમ્પલ છે ભાઈ. ટ્રોલી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે, તમે ટ્રોલી પર 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, બંનેના વેગોનો સરવાળો થઈ ગયો, એટલે અવલોકનકારને તમારો વેગ કેટલો દેખાય છે? 12 મીટર પર સેકન્ડ. એક સિમ્પલ હું તમને બીજું એક ઉદાહરણ આપું. ધારો કે ટ્રેન છે. હવે ટ્રેન 100 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, અને એ જ ટ્રેનમાં તમે ટ્રેનની દિશામાં, ભાઈ, ટ્રેનની દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો. ટ્રેનની દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, તો જે અવલોકનકાર રોડ ઉપર ઊભો છે એને તમારો વેગ કેટલો દેખાશે? 110 મીટર પર સેકન્ડ દેખાશે. સમજો, ફરી એકવાર કહું છું. ધારો કે આ ટ્રેન છે, ટ્રેન 100 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને તમે ટ્રેનની દિશામાં જ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો, તો અહીંયા ધારો કે કોઈ અવલોકનકાર છે, તો તમારો વેગ એને કેટલો દેખાશે? 110 મીટર પર સેકન્ડ દેખાશે. એટલે બંનેનો તમારે શું કરી નાખવાનો? સરવાળો. એક જ દિશામાં ગતિ કરતા હોય તો ટ્રેન અને વ્યક્તિ બંને. હવે જો આમાં થોડોક આપણે ચેન્જ કરીએ, કેસ 2 આપણે આમાં બનાવીએ. ચલો, આ ટ્રોલી આ દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને આ વખતે તમે છો ને એ આ દિશામાં, ટ્રોલીની વિરુદ્ધ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો. આ રહ્યો આપણો પર્સન જે રોડ ઉપર ઊભો છે, બરોબર? સમજો. તો તમને ટ્રોલીનો જમીનની સાપેક્ષે વેગ ખબર. ટ્રોલીનો જમીનની સાપેક્ષે વેગ VTG 10 મીટર પર સેકન્ડ. એનો ટ્રોલીની સાપેક્ષે વેગ ખબર છે VAT કેટલો લેશો? પ્લસ 2 મીટર પર સેકન્ડ કે માઇનસ 2 મીટર પર સેકન્ડ? તો પીછું કેવો વેગ આવશે? માઇનસ 2 મીટર પર સેકન્ડ. અને આપણો અવલોકન કરતા O, બરાબર, એનો તમને જમીનની સાપેક્ષે વેગ ખબર છે VOG કેટલો થશે? 0 મીટર પર સેકન્ડ. હવે તમે સિમ્પલ લોજિક લગાવો. તમે, બરાબર છે, એને જોઈ રહ્યા છો, ટ્રોલી આ દિશામાં જમણી બાજુ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને આ અવલોકનકાર ડાબી બાજુ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. શું થશે? વિચારો તમે, બરાબર છે? અને જુઓ, ઓકે, વિડીયો સ્ટોપ કરીને તમે જુઓ અને તમે વિચારો. એ તમારો જવાબ અહીંયા લખી નાખો, અને આપણે પછી ચેક કરીએ છીએ કે તમારો જવાબ સાચો છે કે ખોટો. જોઈએ. તો આપણે એનો વેગ શોધવો છે. કોની સાપેક્ષે? તો આપણે એનો વેગ શોધવો છે ઓની સાપેક્ષે, VAO. તો VAG માઇનસ, હું અહીંયા શું લખી નાખું? VOG લખી નાખું. VAG નથી, પરંતુ આપણી જોડે શું છે? VAT છે. તો VAT ઇઝ ઇક્વલ ટુ VAG માઇનસ VTG. VAT કેટલા? VAT માઇનસ, ઓકે, VAG શોધવાના છે. VTG કેટલા? 10, એટલે -10. આ -10 આ બાજુ આવે, +10 થઈ જશે, એટલે VAG તમને કેટલા મળશે? તો -10 આ બાજુ આવે, +10, એટલે 8 મીટર પર સેકન્ડ. તો આ 8, આ માઇનસ VOG તો 0, તો VAO ઇઝ ઇક્વલ ટુ 8 મીટર પર સેકન્ડ.
ઓકે, કંઈ ખબર પડી? તમે 8 વિચાર્યો હતું? સિમ્પલ હતું ને? જો મેં હમણાં શું કીધું કે ટ્રોલી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે આ દિશામાં, તમે પણ એ દિશામાં ટ્રોલી પર 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, તો કોઈ અવલોકનકારને તમારો વેગ કેટલો દેખાશે? 12 મીટર પર સેકન્ડ દેખાશે. બરોબર છે. પણ હવે ટ્રોલી આ દિશામાં ગતિ કરે છે 10 મીટર પર સેકન્ડના વેગથી, તમે આ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરો છો, તો કોઈ અવલોકનકારને તમારો વેગ કેટલો દેખાશે? તો બાદ બાકી કરી નાખવાની. કેટલો દેખાશે? 8 મીટર પર સેકન્ડ દેખાશે. બસ. બંને જ વસ્તુઓ જો એક જ દિશામાં ગતિ કરતી હોય તો પરિણામી વેગ કોના જેટલો થશે? પરિણામી વેગ આ બંનેના સરવાળા જેટલો થશે. ને વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો પરિણામી વેગ આ બંને પદાર્થોના વેગના બાદબાકી જેટલો થશે. ઓકે, સિમ્પલ સમજો. તમે અવલોકનકાર સ્થિર છે, બરોબર છે, એ તમને જોઈ રહ્યો છે. તમે અને ટ્રોલી બંને એક જ દિશામાં ગતિ કરો તો વેગનો સરવાળો, બરોબર. જો ટ્રોલી અને તમે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો વેગની બાદબાકી. હું બધા જ અલગ અલગ ઉદાહરણ લઈ રહ્યો છું, એને તમારી નોટબુકમાં લખી અને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો, બીજું એક બહુ જ સરસ ઉદાહરણ લઈએ. પહેલાં સિચ્યુએશન સમજી લો, પછી તમે જાતે પ્રયત્ન કરજો. હું તમને જે શોધવાનું કહું ને એ હવે આપણને આવડવું જ જોઈએ. ટ્રોલી છે ને 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. હવે ટ્રોલી ગતિ કરે તો ટ્રોલી કોની સાપેક્ષે ગતિ કરતી હશે? તો ભાઈ ટ્રોલી તો જમીનની સાપેક્ષે જ ગતિ કરતી હશે ને. ટ્રોલી જમીનની સાપેક્ષે ગતિ કરે છે. ઓકે, હવે આ ટ્રોલી ઉપર કોઈ એક વ્યક્તિ, જેને આપણે નામ આપી દીધું છે એ, બરાબર છે, એ 3 મીટર પર સેકન્ડના વેગથી આ દિશામાં, એટલે ટ્રોલી જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે એ કોની સાપેક્ષે ગતિ કરે? તો અહીંયા લખી નાખું કે એ છે ને વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલીની સાપેક્ષે ગતિ કરે છે. ટ્રોલી કોની સાપેક્ષે ગતિ કરે? તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, શોર્ટમાં લખું છું જી. એક કાર છે, કારમાં એક માણસ બેઠેલો છે, પર્સન, એને આપણે પી કહી દઈએ, બરોબર છે. આ કાર 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને કારનો વેગ તમને કોની સાપેક્ષે આપેલો? તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ઓકે, ક્લિયર? ટ્રોલી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે. ટ્રોલી પર એક વ્યક્તિ, જેને આપણે નામ આપ્યું છે એ ટ્રોલી પર 3 મીટર પર સેકન્ડના વેગથી આ દિશામાં ગતિ કરે છે. એટલે એનો કોની સાપેક્ષે વેગ છે? તો એનો વેગ ટ્રોલીની સાપેક્ષે છે. વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, બરોબર છે. અહીંયા વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, એટલે કાર જમીનની સાપેક્ષે ગતિ કરી રહી છે 20 મીટર પર સેકન્ડના વેગથી. હવે પહેલાં બધી વસ્તુઓ તમે નોટ ડાઉન કરો. આ બધી વસ્તુઓ તમે જે આપેલી છે ને કઈ રીતે, જો સમજો, બસ આ જ આપણને નોટ ડાઉન કરતા આવડવું જોઈએ. આ જ મેઇન છે. ચલો, સૌથી પહેલા શું આપેલું છે? ઘણું હેરાન કરે છે. જો ટ્રોલીનો જમીનની સાપેક્ષે વેગ, ટ્રોલીનો જમીનની સાપેક્ષે વેગ, તો વેગ એટલે વી કોનો? ટ્રોલીનો, એટલે ટી. જમીનની સાપેક્ષે એટલે જી કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. એનો ટ્રોલીની સાપેક્ષે વેગ, એનો ટ્રોલીની સાપેક્ષે વેગ, બોલો સંકેતમાં કઈ રીતે લખાશે? વી. એનો, એ ટ્રોલીની સાપેક્ષે, ટી, વી એ ટી કેટલો? પોઝિટિવ કે નેગેટિવ? તો મેં દરેક એક્ઝામ્પલની અંદર કહું છું, આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ. કેટલો થશે? -3 મીટર પર સેકન્ડ. આ ભૂલ ના થવી જોઈએ, નહીં તો જવાબ ખોટો. હવે કોનો વેગ? કારનો, સોરી પર્સનનો કહીએ. કારની અંદર જે પર્સન છે ને એને કે પીનો, કાર સી લઈ લો તો પણ ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. પીનો જમીનની સાપેક્ષે વેગ વી. પી જમીનની સાપેક્ષે જી કેટલો? 20 મીટર પર સેકન્ડ. કાર 20 મીટર પર સેકન્ડના વેગથી જઈ રહી, તો એની અંદર જે પર્સન છે એનો પણ વેગ કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ થશે. કાર લઈ લો તો પણ ચાલે, કારનો જમીનની સાપેક્ષે VCG. ઓકે, હવે હું તમને શોધવાનું કહું છું કે
આ કારમાં બેઠેલી વ્યક્તિ છે ને, કારમાં બેઠેલી વ્યક્તિ એને જોઈ રહી છે. ચલો હું સિચ્યુએશન પણ લખી નાખું અહીંયા કે કારમાં બેઠેલી વ્યક્તિ એને જોઈ રહી છે. તો કારમાં બેઠેલી વ્યક્તિને એનો વેગ કેટલો દેખાશે કે કેટલો અનુભવાશે. એટલે એનો વેગ શોધવાનું શું થશે? એનો વેગ કારમાં બેઠેલી વ્યક્તિની સાપેક્ષે એટલે પીની સાપેક્ષે. તો એનો વેગ પીની સાપેક્ષે વીએપી. આ તમને શોધવાનું કહું છું. ચલો વિડીયો સ્ટોપ, જાતે પ્રયત્ન કરો તમે. 1 2 3 સ્ટોપ. હું તો આગળ જઈશ જ ને ભાઈ. તમે સ્ટોપ કરીને તમારું સોલ્યુશન લાવવાનું છે. લાવવાનો પ્રયત્ન કરજો દોસ્તો, મજા આવશે. ચલો વીએપી. તો વીએપી એટલે હું શું લખું? તો વી એ માઇનસ વીપી. એ પણ જમીનની સાપેક્ષે તો ગતિ કરતો જશે એટલે આપણે અહીંયા લગાવી દઈએ જી. પીની જોડે પણ લગાવી દઈએ જી. વીએજી છે? નથી. વીપીજી છે? 20. તો આપણે શોધવું શું પડશે? વીએજી. આપણે એનો જમીનની સાપેક્ષે વેગ શોધવો પડશે. સાહેબ એનો જમીનની સાપેક્ષે વેગ નથી, તો એનો કોની સાપેક્ષે વેગ છે? સાહેબ એનો ટ્રોલીની સાપેક્ષે વેગ છે. ઓકે, તો આપણી જોડે છે, જો ધ્યાન આપો, એનો ટ્રોલીની સાપેક્ષે વેગ. તો એનો ટ્રોલીની સાપેક્ષે વી એ ટી. એનો ટ્રોલીની સાપેક્ષે વેગ વી એ ટી. શું લખાય? વી એ માઇનસ વીટી. આ બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે. વીએજી માઇનસ વીટીજી. ડાયરેક્ટ તમે લખી શકો છો. વીએટી કેટલા? વીએટી થયા -3. વીએજી શોધવાના છે. વીટીજી -10. -10 ને આ બાજુ લાવો. -3 + 10 કેટલા થશે? તો વીએજી કેટલા મળશે? 7 મીટર/સેકન્ડ. તો વીએજી કેટલા? 7. વીપીજી કેટલા? -20. કેટલો જવાબ આવશે? 20 માંથી 7. તો વીએપી -13 મીટર/સેકન્ડ. જો તમે દરેક એક્ઝામ્પલને સમજ્યા હોય ને, તો આગળનો જે મેં એક્ઝામ્પલ લીધો હતો ને, એમાં જે પર્સન હતો ને એ સ્થિર હતો. સિચ્યુએશન આવી જ હતી. પરંતુ આમાં છે ને પર્સન કારમાં બેઠો છે અને કાર 20 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. એટલે બધી જ વસ્તુઓ અહીંયા ગતિ કરી રહી છે. તો એનો વેગ જે પી જોઈ રહ્યો છે એ એને કેટલો દેખાય છે? માઇનસ. એટલે પીછો. એટલે આ પર્સનને એ 13 મીટર/સેકન્ડના વેગથી પાછળ આવતો હોય ને એવું લાગે છે. પીને એનો વેગ અથવા પીને એ 13 મીટર/સેકન્ડના વેગથી પાછળ આવતો હોય ને એવું લાગે છે. દોસ્તો આ જ સાપેક્ષ વેગ છે. આ જ તમારે ફીલ કરવાનું છે. બરાબર? ડાયરેક્ટ તો તમે આવું શોધતા આવડી જાય, પણ શું અનુભવાય છે એ તમારે અહીંયા આની અંદર સમજવાનું છે. હવે આ ઉદાહરણમાં તમને બીજું શું વધારાનું પૂછી શકે? જુઓ, તો આની અંદર આપણે થોડુંક એડિશન કરીએ. હવે કાર ઉપર આપણે એક વાંદરો લઈ લઈએ. કાર ઉપર એક વાંદરો 2 મીટર/સેકન્ડના વેગથી દોડી રહ્યો છે એવું આપણે વિચારી લઈએ. તો આ જે વાંદરો છે એને આપણે અંગ્રેજીમાં કહીએ મંકી. એટલે મેં એને એમ વડે દર્શાવેલો છે. બરાબર? વાંદરો દોરતા મને આવડતો નથી એટલે મેં અહીંયા એમ કરીને હું રાઉન્ડ કરી દીધો છે. આ વાંદરો છે, સમજો. તો આ વાંદરો 2 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. કોની સાપેક્ષે? તો કાર કે પછી પર્સનની સાપેક્ષે. એટલે મેં અહીંયા લખ્યું છે વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. વાંદરાનો વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. પર્સન કે કાર ગમે તે લઈ શકો છો. ઓકે, હવે જો આમાં શું સિચ્યુએશન છે એ સમજો. ટ્રોલી 10 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે. આ ટ્રોલી પર એ 3 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. કાર ટ્રોલી તરફ 20 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ કાર પર એક વાંદરો કારની દિશામાં 2 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. હવે આમાં શું પૂછાય? તો ધારો કે વાંદરો છે ને એને જોઈ રહ્યો છે. સિચ્યુએશન હું તમને કહું. ધારો કે
વાંદરો કેવું લાગે છે? વાંદરો એને જોઈ રહ્યો છે. તો વાંદરાને એનો વેગ કેટલો દેખાશે કે કેટલો અનુભવાશે? એટલે આપણે શું શોધવું પડશે? એનો વેગ કોની સાપેક્ષે? વાંદરાની સાપેક્ષે. તો એનો વેગ એટલે વી એ કોની સાપેક્ષે? વાંદરાની સાપેક્ષે એટલે એમ. તો વી એ એમ બરાબર શું લખાય? વી એ માઇનસ વી એમ. બંને જમીનની સાપેક્ષે ગતિ કરતા જ હશે, બરોબર છે. હવે વી એ એમ આપણે શોધવા છે. વી એ જી, તો એનો જીની સાપેક્ષે વેગ આપણે શોધી નાખ્યો કેટલો? 7. વી એમ જી, આ વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ આપણને નથી ખબર, વાંદરાનો પીની સાપેક્ષે વેગ આપણને ખબર. તો આપણે એક કામ કરીએ ને, આપણે અહીંયા કે આપણે કોનો વેગ શોધી નાખીએ? વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ આપણે શોધો. તો આપણને કયો વેગ આપેલો છે? તો વાંદરાનો પર્સનની સાપેક્ષે, કારની સાપેક્ષે વેગ આપેલો છે વીએમપી. તો વીએમપી બરાબર શું લખાય? વીએમજી માઇનસ વીપીજી લખાશે ને ભાઈ. હવે વીએમપી બરાબર છે વાંદરાનો પર્સનની સાપેક્ષે વેગ મેં તમને આપેલો વિથ રિસ્પેક્ટ ટુ પી, વેલોસિટી ઓફ મંકી કેટલો આપેલો છે? 2. વીએમજી આપણે શોધવાના છે. વીપીજી છે આપણી જોડે. વીપીજી યસ. પીનો જમીનની સાપેક્ષે વેગ કેટલો છે? 20 છે. આ 20 આ બાજુ આવે તો કેવા થશે? પ્લસ થઈ જશે. તો વીએમજી આપણને કેટલા મળશે? તો વીએમજી મળશે આપણને 22 મીટર પર સેકન્ડ. હવે અહીંયા મૂકી દો ચલો. વીએજી કેટલા? 7. વીએમજી કેટલા? -22. તો કેટલો મળ્યો? વી એ એમ માઇનસ 22માંથી 7 જાય તો 15 મીટર પર સેકન્ડ. એટલે વાંદરાને એનો વેગ બરાબર વી એ એમ એટલે એનો વેગ જે વાંદરો જોઈ રહ્યો છે એ કેટલો લાગશે? 15 મીટર પર સેકન્ડ. પણ નેગેટિવ છે એટલે શું અનુભવાશે? તો વાંદરો એવું અનુભવશે કે એ છે ને 15 મીટર પર સેકન્ડના વેગથી પોતાની તરફ આવી રહ્યો છે. માઇનસ એટલે પીછો. આમાં શું બીજું પૂછી શકાય તમને? ધારો કે એ વાંદરાને જોઈ રહ્યો છે. વાંદરાને જોઈ રહ્યો છે એટલે કે વાંદરાનો એની સાપેક્ષે વેગ. તો વેગ એટલે વી, વાંદરાનો એટલે એમ, એની સાપેક્ષે એટલે વી એમ એ આપણે શોધવો છે. બોલો, હવે આવડે જાતે પ્રયત્ન કરી શકો? દોસ્તો આટલું તો કરો અમે પોતાની જાતે પ્રયત્ન કરો. વિડીયો સ્ટોપ કરીને દોસ્તો પ્રયત્ન કરવાનું, ગમે તે લખવાનું આડું. તો વી એમ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વી એમ જી. વી એમ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? વી એમ માઇનસ વી એ. બંને જમીનની સાપેક્ષે ગતિ કરે છે, પાછળ જીજી લગાવી દઈએ. વી એમ જી કેટલા છે? 22. વીએજી કેટલા છે? 7. તો વી એમ એ 20માંથી 7 કેટલા મળશે? 15 મીટર પર સેકન્ડ મળશે. એટલે વાંદરાનો વેગ જે એ જોઈ રહ્યો છે એ આપણને મળશે 15 મીટર પર સેકન્ડ. એટલે એને એવું લાગશે કે વાંદરો 15 મીટર પર સેકન્ડના વેગથી પોતાની તરફ આવી રહ્યો છે. ઓકે દોસ્તો, તો સ્ક્રીનશોટ લઈ લેજો. હજી આપણે આવતા લેક્ચરમાં બીજા સાપેક્ષ વેગ પર આધારિત કેટલાક ઉદાહરણો, કેટલાક એમસીક્યુ જોઈશું. આ કન્સેપ્ટ એકદમ આપણે ક્લિયર કરીશું. કોઈને નહીં આવડે પણ ગેરંટી મારીને કહી દઉં છું કે તમને 100% આવડશે.